વિશ્વનું સૌથી વધારે ઉષ્મા આપે ઘર, સૌથી વધારે હૂંફ અને પ્રેમ આપે ઘર, લાગણીનો અખંડ દીપક બળે તે ઘર. અશ્વિન કહે સ્વર્ગથી પણ સુંદર ઘર, વિશ્વનું સૌથી વધારે ઉષ્મા આપે ઘર. અહીં ઉષ્મા માત્ર ભૌતિક ગરમાહટ નથી. તે સુરક્ષા, શાંતિ અને આરામની અનુભૂતિ છે. જ્યારે માણસ આખો દિવસ દુનિયાની દોડધામમાં થાકી જાય છે, ત્યારે પોતાનું ઘર એ એક જ જગ્યા છે જ્યાં તેને સાચી શાંતિ મળે છે. ઘર આપણને એ લાગણી આપે છે કે અહીં આપણે આપણા છીએ. સૌથી વધારે હૂંફ અને પ્રેમ આપે ઘર. ઘર એટલે માત્ર દિવાલો અને છત નહીં, ઘર એટલે સંબંધો. માતા-પિતાનો આશીર્વાદ, પરિવારનો સાથ અને નજીકના લોકોનો પ્રેમ, આ બધું મળીને ઘરને જીવંત બનાવે છે. દુનિયામાં કેટલુંય ધન અને પ્રતિષ્ઠા મળી જાય, પરંતુ આ હૂંફ અને પ્રેમનો વિકલ્પ ક્યાંય નથી મળતો. ઘરમાંથી મળતું એક સ્મિત, એક સમજણભર્યો શબ્દ માણસના હૃદયને સંતોષ આપી દે છે. લાગણીનો અખંડ દીપક બળે તે ઘર. આ એક ખૂબ જ સુંદર ઉપમા છે. ઘરમાં વિશ્વાસનો, સહાનુભૂતિનો અને એકબીજાની કાળજીની લાગણીઓનો દીવો સતત બળતો રહે છે. આ દીવો કદી બુઝાતો નથી, જો આપણે તેને પ્રેમ અને સમજણથી જાળવી રાખીએ. આ દીપક જ ઘરને પ્રકાશિત રાખે છે અને મુશ્કેલ સમયમાં પણ આશા જીવંત રાખે છે. અશ્વિન કહે સ્વર્ગથી પણ સુંદર ઘર. સ્વર્ગનો આનંદ પણ એ જ વ્યક્તિ અનુભવી શકે છે, જે પોતાના ઘરમાં પ્રેમ અને સુખનો અનુભવ કરે છે. જો ઘરમાં શાંતિ, સ્નેહ અને સકારાત્મકતા હોય, તો એ ઘર જ સ્વર્ગ સમાન બની જાય છે. ઘરની સાચી સુંદરતા તેની સજાવટમાં નથી, પરંતુ તેમાં વસતા કુટુંબના પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓમાં છે. આપણે દરેકે પ્રયત્ન કરીએ કે આપણી વાણી, આપણી સમજણ અને આપણી સહાનુભૂતિથી પોતાના ઘરને સ્વર્ગ સમાન બનાવીએ. ઘર માત્ર રહેવાનું સ્થળ નથી, ઘર આપણા હૃદયનું આશ્રય છે, ઘર આપણા જીવનની શક્તિ છે અને ખરેખર સ્વર્ગથી પણ સુંદર છે. આપણું ઘર એ એક જ જગ્યા છે જ્યાં તેને સાચી શાંતિ મળે છે. વિશ્વનું સૌથી વધારે ઉષ્મા આપે ઘર, સૌથી વધારે હૂંફ અને પ્રેમ આપે ઘર, લાગણીનો અખંડ દીપક બળે તે ઘર. અશ્વિન કહે સ્વર્ગથી પણ સુંદર ઘર, વિશ્વનું સૌથી વધારે ઉષ્મા આપે ઘર. અહીં ઉષ્મા માત્ર ભૌતિક ગરમાહટ નથી. તે સુરક્ષા, શાંતિ અને આરામની અનુભૂતિ છે. જ્યારે માણસ આખો દિવસ દુનિયાની દોડધામમાં થાકી જાય છે, ત્યારે પોતાનું ઘર એ એક જ જગ્યા છે જ્યાં તેને સાચી શાંતિ મળે છે.